आसपास थी 3-4 व्हीकल और खड़े हुए लोग, ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है। अस्पताल के सूत्रों के अनुसार अब तक 8 लोगों की मृत्यु हो चुकी है। कुछ लोग इंजर्ड हैं, इनका इलाज यहाँ पर चल रहा है। हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है। जैसे ही ब्लास्ट की सूचना मिली, दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, एनआईए की टीम, एसपीजी की टीम, एफएसएल की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं। कुछ ही समय में मैं आशा करता हूं कि धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और एफएसएल की सीनियर मोस्ट टीम भी यहां पर पहुंची। धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था। उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है। अभी यहाँ से मैं घटनास्थल पर जाने के लिए निकल रहा हूँ और कल एक बड़े सवेरे ही सीनियर लोगों की टीम के साथ गृह मंत्रालय में बैठक कर इसकी डिटेल जांच की जाएगी। सर, आपको लगता है कि इस हमले के पीछे, जो ब्लास्ट हुआ, इसके पीछे कोई आतंकी हमला है या कोई भी प्लानिंग यहाँ पर की जा रही है? देखिए, हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे हैं। घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है। जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंस मिलेंगे, इसका जब तक एफएसएल का एनालिसिस, एनएसजी का एनालिसिस नहीं होता, इसके बारे में कुछ भी कहना दिक्कत है। मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं। सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करेंगे। धन्यवाद। તો ગૃહપ્રધાન અમિત શાહ હવે થોડીક જ વારમાં એક ઘટના સ્થળની મુલાકાત લેશે, પરંતુ ખૂબ જ મહત્વની વાત તેમણે જણાવી છે કે હાલ બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટ શેના કારણે થયો છે તેની હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી। જલ્દી જ એફએસએલની ટીમ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ એ આખી જે ઘટના કેવી રીતે ઘટી તેને લઈને ડિટેલ રિપોર્ટ આપવામાં આવશે। પરંતુ થોડીક જ વારમાં અમિત શાહ એક ઘટના સ્થળની મુલાકાત લેશે, જેણે હાલ ટોટલી કોર્ડન કરી દેવામાં આવ્યું છે। લાલ કિલ્લાનો એ વિસ્તાર છે કે જ્યાં 15મી ઓગસ્ટે વડાપ્રધાન ત્યાંથી જ સંબોધન કરતા હોય છે, રાષ્ટ્રજોગ સંબોધન દેશને થતું હોય છે, એટલે લાલ કિલ્લો ખૂબ જ અગત્યનો વિસ્તાર છે। જો આપ દિલ્હી ગયા હશો તો આપને જાણ હશે કે લાલ કિલ્લાનો જે આખો પરિસરનો વિસ્તાર છે ત્યાં હંમેશાથી હાઈ અલર્ટ અને હાઈ સિક્યોરિટી પહેલેથી જ રાખવામાં આવતી હોય છે, પરંતુ તેને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાના વિસ્તારથી લગભગ 150 મીટર નહીં પરંતુ 500 મીટરની દૂરી પર તે કારને પાર્ક કરવામાં આવી અને ત્યાં જ બ્લાસ્ટ કરવામાં આવ્યો। એ લાલ કિલ્લા વિસ્તાર એટલે કે પુરાની દિલ્હીનો વિસ્તાર છે કે જે સીધો જ ચાંદની ચોકને જોડે છે। આ સાથે જ અલગ અલગ ધર્મ સ્થળો પણ આસપાસ આવેલા છે। તો જે પ્રકારે હાલ આ કાર ચાલતી હતી ને તેમાં જ બ્લાસ્ટ થયો તેવી આખી આ માહિતી સામે આવી છે। i20 કાર અને આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની પણ હવે તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રકારે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે તમામ એંગલને ઓપન રાખવામાં આવ્યા છે, જેથી કરીને શક્યતા પૂરેપૂરી છે કે અહીં આતંકવાદી હુમલો જ થઈ શક્યો હોય। જ્યાં સુધી સત્તાવાર નિવેદન એ વાતનું નથી આવતું તેને ધ્યાનમાં રાખીને હજી કંઈ પણ કહેવું અઘરું કહી શકાય, પરંતુ પૂરેપૂરી શક્યતા છે કે આ આતંકવાદી હુમલો જ છે અને તેમાં કોઈક ને કોઈક આતંકી સંગઠનનું મોડ્યુલ કામ કરી રહ્યું હોય। આખા દેશના ફિગરની વાત કરીએ તો ક્યાંક ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ આઈસિસનું જે મોડ્યુલ હતું તે પણ સામે આવ્યું હતું।
પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર. કિંજલ, દિલ્હીમાં એક તરફ બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ ગુજરાતને હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે. અલગ અલગ શહેરોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. હાલ શું સ્થિતિ છે, શું અપડેટ્સ મળી રહી છે તેમાં? देखो दिल्ली में જે રીતે બ્લાસ્ટ થયા છે ત્યારબાદ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે પણ સમગ્ર આખી જે ઘટના થઈ છે તેની નિંદા પણ કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે કે ગુજરાતને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્યના જે ડીજીપી છે વિકાસ સહાય તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી છે, સતર્ક રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. જો કે કોઈ પણ પ્રકારના અફવાઓ ન ફેલાવવા, અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. જે રીતે જગદીશ ઘટનાક્રમ આખો રહ્યો કે એટીએસ દ્વારા પણ જે 3 આતંકવાદી છે તેમને પકડવામાં આવ્યા, ફરીદાબાદથી આરડીએફ પકડવામાં આવ્યું અને તમામની વચ્ચે જે રીતે બ્લાસ્ટ થયો છે અને આપ દેખો ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સીધી નજર છે તે ઘટના ઉપર રાખી રહ્યા છે. ગુજરાત પોલીસ સતર્ક છે અને તેની સાથે જ એ આખી જે દિલ્હીની જે ઘટના, એક તરફ બિહારની ચૂંટણી ચાલી રહી છે અને તે સમયમાં દિલ્હીમાં જે પ્રકારે આખી હોનારત સર્જાઈ છે, 30,000 લોકો ઇન્જર્ડ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એ હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે, ઘટના સ્થળ પર પણ છે અને તમામ રાજ્યો જ્યારે એલર્ટ છે ત્યારે ગુજરાતને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને અહીંયા કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની માટે જે પોલીસ વિભાગ છે, પ્રશાસન છે, તેને ખડેપગ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક તે સ્થળ પર અને આખી જે તંત્રની ટીમ હોય તે તૈયાર રહેવાની સૂચના અત્યારથી જ આપી દેવામાં આવી છે.